जय जोहार जय आदिवासी। तो પછી આપણે આવી ગયા નવા વ્લોગમાં। તો ઘણા દિવસથી આપણે વ્લોગ નથી બનાવ્યો, તો બનાવીએ। ઘણા ફ્રેન્ડને અમુક કહેતા હતા કે વિડીયો કેમ નથી લાવતો, તો એક પ્રોબ્લેમ હતી, તો એના કારણે મેં વિડીયો નહોતા બનાવ્યા ને હવે આપણે લાવશું વિડીયો। તો સપોર્ટ કરતા રહેજો ને તો આપણા ખેતરે જોવા આટો મારવા। તો બાબી તો કાંઈ નથી, પણ ખાલી જતો તો ફરવા, તો તમને બતાવું હું ને આજુબાજુના ખેતરમાં કંઈક વાવેતર કરેલું છે, તો એ પણ બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। તો જો આજુબાજુના ખેતરોમાં તો આમ ખાલી જ છે, કાંઈ નથી ને આમ એક ખેતરમાં તરબૂચનું વાવેતર કરેલું છે, તો તમને બતાવું તરબૂચ। તો જો કંઈક હવે વેલા થાય છે, 1 2 ને 3 ખેતરમાં વાવેલું છે તરબૂચ। તો જો આટલા જ છે, બટાકા કાઢીને પછી વાવેલા છે એટલે। તો જો આ 3 ખેતરમાં જ વાવેતર કરેલું છે, પછી તો બીજા ખેતર તો ખાલી જ છે। આ છે પપૈયા, આ બાજુ પછી બીજા ખેતર ખાલી ને આ છે મકાઈ જેવો અહીં ને આપણી વાડી અહીં છે, તો બીજા ખેતર ખાલી છે। તો જો મકાઈ છે થઈ ગઈ છે ને અહીં છે આપણી વાડી। તો આપણે જોવાનું છે ત્યાં, તો જઈએ। મકાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો ખેતરમાં પ્લાવ મારી દીધું છે ને ટોટલી આજુબાજુના બધા ખેતરોમાં પ્લાવ મારી દીધું છે ને જમીન હવે તપવા દેશે ને જૂન અને જુલાઈમાં ફરી મગફળીનું વાવેતર થશે। તો આ રીતે કંઈક અમુક લોકો વાવેતર કરે અને અમુક જમીનને તપવા દે, આરામ આલે જમીનને। તો આપણે પણ પ્લાવ તો ખેતરમાં મારી દીધું છે ને હવે જમીન તપે છે, પછી જૂન અને જુલાઈમાં મગફળીનું વાવેતર કરશું। આ ખેતરમાં હતા ચણા ને ચણા વાવ્યા કાઢીને કંઈક બીજું વાવેતર કર્યું છે, શું કર્યું છે કંઈ ખબર નથી પડતી ને અહીં ફરી પપૈયાનું વાવેતર થઈ ગયું છે। એકવાર ગેપ પાડીને બીજા વર્ષે ફરી પપૈયા થઈ ગયા। આપણે બ્લોગની શરૂઆત કરી એ વર્ષે પપૈયા હતા ને આવતી સિઝનમાં મગફળી હતી ને ફરી પપૈયાનું વાવેતર થઈ ગયું છે। તો અહીં છે નાની આંબલી, તો આંબલા ખાવા હોય તો હા, તો અહીં છે નાની આંબલી ને આંબલા છે થયા છે। હા, હજુ કાસા છે, હા એક થયું છે, તો આપણે ખાઈએ કેવું લાગે। જો આ ખેતરમાં છે બાજરી વાવેલી છે ને પેલામાં છે ઝાર ને આપણા ખેતરમાં પ્લાવ મારેલું છે ને આપણા બાજુવાળાને બાજરી વાવેલી છે। જો છે આપણી વાડી, તો જઈએ હવે ત્યાં।